મહત્વના સમાચાર આવી રહ્યા છે। આજે રેખાબેન ચૌધરી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પોતાનું નામાંકન પત્ર ભરી રહ્યા છે। જી હા, રેખાબેન ચૌધરી પોતાના પરિવાર અને સમર્થકો સાથે પહોંચ્યા છે પાલનપુર કંથેરિયા હનુમાન દાદા દર્શન કરી અને તેઓ સીધા સભા સ્થળે પહોંચશે। રેખાબેન ચૌધરીનું સભા સ્થળ છે ચડોતર નજીકના જુન્નાપુરા પાસે મોટો વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે અને ત્યાંથી પોતાની સભાને સંબોધી રહ્યા છે। મહંતના આશીર્વાદ પણ લીધા છે। કંથુરિયા હનુમાનના રેખાબેન અને ચડોતર નજીકની સભા સ્થળે પહોંચવા રવાના થઈ ચૂક્યા છે। આપણે જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત બળવંતસિંહ રાજપૂત, ગુજરાત સરકારના મંત્રીશ્રી અને ઠાકોર સમાજના અગ્રણી અને ધારાસભ્ય શ્રી ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ પણ આ સભામાં ઉપસ્થિત રહેવાના છે। સભા પૂરી થયા બાદ રેખાબેન ચૌધરી રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટરની કચેરી પહોંચશે અને પોતાનું વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે। આ મહત્વના સમાચાર છે। ટુડે ગુજરાતી ન્યૂઝ પર જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દર્શન કર્યા બાદ કંથેરિયા હનુમાનથી રેખાબેન ચૌધરી સભા સ્થળે જવાના રવાના થઈ રહ્યા છે। મોટા મોટા દિગ્ગજો બનાસકાંઠાના અહીંયા પહોંચી રહ્યા છે, તો ખાસ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ રેખાબેનને આશીર્વાદ આપવા અને સભામાં પોતાનું આ રેખાબેન તરફી નિવેદન આપવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। બળવંતસિંહ રાજપૂત પહોંચી રહ્યા છે, અલ્પેશ ઠાકોર પણ પહોંચી રહ્યા છે મોટા કાફલા સાથે। ટુડે ગુજરાતી ન્યૂઝ અગાઉ પણ કહ્યું હતું તે રીતે આજે 1 લાખથી વધુની ભીડ સાથે રેલી કાઢવામાં આવશે। એક મોટો કીર્તિમાન પણ અહીંયા સ્થાપવામાં આવી રહ્યો છે। ટુડે ગુજરાતી ન્યૂઝ સાથેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર પોતાનું આજે નામાંકન પત્ર દાખલ કરવા જઈ રહ્યા છે। તે પહેલાં મોટી સભા અને તે બાદ રેલી કાઢી કલેક્ટર કચેરી પોતાની ઉમેદવારી નોંધાવશે।